તમને બધાને પહેલાના સમયમાં તો શું કહેવાય, આ મોબાઈલ કે કોમ્પ્યુટર કે આ ટીવીના બહુ ઓછો સમય હતો, ત્યારે લોકો રેડિયો રાખતા, ખબર ને? આથી 50 વર્ષ પહેલા જાઓ તો રેડિયો, જેના ઘરે રેડિયો હતો ને એ એમ કહેતો આ તો બહુ મોટો ધનવાન છે, રૂપિયા વાળો કહેવાતો હોય, રેડિયા વાળો. મારે તમને એ જ વસ્તુ બતાવી છે કે રેડિયોમાં ગાઈને આવતું હોય અને તમને ગમતું ગીત આવ્યું હોય અને એ ગીત વાગે અને પછી તમને એમ થાય કે ઉભા રહો, હું થોડી વાર બંધ કરી દઉં, નાઈ લઉં, નાઈને પૂજા કરીને પછી ગીત સાંભળું, એ ગીત ત્યાં ઊભું રહે? બોલો ના, જતું જ રહે. આ તો જે સમયે મળી ગયું ને એ સમયે સાંભળી લો. જે સમયે તમને કથા મળી છે તો કથા સાંભળી લો, ત્યારે એનો આનંદ લૂંટી લો મેરે ભાઈ બહેન. કાલ પર મત છોડો, जब मिला उसको आनंद ले लो. क्या मળી ગયો બસ એને અને શોધો, કહાં મિલતા હૈ वो. મૂળ વાત તમને એ જ કહેવા માંગતો હતો કે સમર્થ વ્યક્તિ તમને કોઈ આદેશ કરે, એ આદેશને શિરોમાન્ય સમજો, કારણ કે એમાં તમારું કલ્યાણ સમાયેલું છે સાહેબ, એમાં આપણું કલ્યાણ છે સાહેબ. એમાં પછી નેગેટિવ થિંકિંગ ન કરો, હર હંમેશા પોઝિટિવ બની જાઓ અને પોઝિટિવ બની ગયા પછી એ કાર્યમાં તમને સફળતા મળે મળે અને મળે. આમાં શું થશે એની ચિંતા નહીં કરવાની, જે થશે તે સારું જ થશે. બસ જીવન તમારું ધન્ય બની ગયું સાહેબ. હા.